રામ રામ ડાયરો. આજે તારીખ છે 15/5/2025. આજે રાત્રે આપણે 11 વાગે નીકળવાના છીએ હરિદ્વાર જવા માટે. ત્યાં કને 7 દિવસનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાખેલ છે. એની અંદર આપણે જવાના છીએ. તો આજે સંપૂર્ણ પેકિંગ લગભગ થઈ ગઈ છે. અંજારથી ગાંધીધામ આપણે જઈશું અને ગાંધીધામથી જોધપુરની ટ્રેન છે અને જોધપુરથી સીધી હરિદ્વારની ટ્રેન છે. તો બધી જ પેકિંગ થઈ ગઈ છે. છતાંય નીચે જઈ અને કેવી તૈયારીઓ ચાલે છે ચાલો બતાવીએ તમને. તો ગુજરાતીના જીવનની અંદર થેપલાનો બહુ જ મોટો ભાગ છે અને એની બધી તૈયારી જુઓ. નીકળવાનું છે એની બધી તૈયારી ચાલુ છે. પેકિંગ થાય કે ન થાય પણ થેપલા પેક થઈ જવા જોઈએ. ડાયરો કલાકમાં નીકળવાનું છે ને સામાન જો હજી અસ્તવ્યસ્ત જેમ તેમ પડ્યો છે. હજી સામાન પેક થયો નથી. રામ રામ ડાયરો. ઘણા બધા સ્ટ્રગલ પછી ફાઇનલી આપણે આવી ગયા છીએ ગાંધીધામ રેલવે સ્ટેશને. બધા જ પરિવારવાળા અને બધો જ સામાન કેમ ને કેમ કરીને ઉપાડ્યો છે આપણે જ ખબર છે. આપણે એક ભાઈ ડ્રાઈવરમાં મૂકવા આવ્યા હતા પણ ગાડી એટલી ખચોખચ હતી કે ત્યારે બ્લોક ઉતારવાનો સમય જ મળી શકે એમ નહોતો. એટલા માટે ચાલો જોડાયા રહ્યો. ટ્રેન આવે ટ્રેનમાં બેસીએ પછી આગળ જોડાયા રહેજો. જો ડાયરો ટ્રેનની અંદર પણ આ લોકોને શાંતિ હોય નહીં. ડાયરો અને ફાઇનલી આપણે અત્યારે જોધપુરમાં છીએ અને પાછળ આપણી ટ્રેન લાગેલી છે પણ એક છે પાછી. તો આગળ કન્ટિન્યુ ટ્રેનમાં ચડી જઈ બધીને ચડાવી દઈ સીટનું મેનેજમેન્ટ કરી ને આગળ મળીએ છીએ. ચાલો ટ્રેનમાં બધાને ચડાવી ટ્રેનમાં બધાને મેનેજમેન્ટ કરીને પછી આપણે લાગી ગયા ધેડુ બાબુને રમાડવા માટે. કેમ કે ધેડુ રમે પછી જે થાકે અને પછી જે સૂવે તો એને કન્ટિન્યુ આપણે રમાડીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર ને સફર બહુ લાંબી હતી અને બતાવી શકાય એવી પણ નથી. એટલો થાકેડો હતો કે થાકેડો ઉતરી શકે એમ નહોતો. તો ફાઇનલી આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. હવે પહોંચીએ કથાના સ્થળે એટલે કે કચ્છી આશ્રમ અને પછી ત્યાંથી કન્ટિન્યુ કર્યું. અને ડાયરો આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર અતિશય ગળદી હતી અને ગળદીનું પ્રમાણ તમે જોઈ જ શકો છો. ભીડ તમે જોઈ શકો છો. જેવી નકા તેવી ભીડ છે. એના વચ્ચે આપણે છીએ. ચાલો જોડાયા રહ્યો. પહોંચી કચ્છી આશ્રમ ને મળીએ છીએ. ફાઇનલી આપણે અંદર કચ્છી આશ્રમ પહોંચી આવ્યા છીએ. આપણો રૂમ લઈ લઈ જો અહીંયાનો નજારો. ડાયરો સામાન ફૂલ કરી નાખ્યો છે બેગ. આપણે આવી ગયા છીએ કચ્છી આશ્રમ. સો ડાયરો સવારનો નાસ્તો આવી ગયો છે. રોટલી ઢોકળા ચટણી આમ ખટાઈ ચાય. રાજભાઈ બેસી ગયા છે. અને આપણો કાનો જો. સો ડાયરો ફાઇનલી આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અને હવે કચ્છી આશ્રમની અંદર ભ્રમણ કરીએ. ભ્રમણ કરી અને અહીંયા કને કથા ચાલુ છે. કથા પણ નિહાળીએ. અને અહીં શ્રી શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશીની કથા હરિદ્વાર મધ્યે ચાલુ હતી એનો પણ લાભ લીધો. સો ડાયરો આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ હરિદ્વારની ગલીઓમાં ફરવા માટે સજ્જ છીએ. ચાલો આશ્રમની બહાર નીકળી અને જોઈએ છીએ. ચાલો. અને આ છે કચ્છી આશ્રમની એકદમ સામે આવેલો વાલરામ ઘાટ. એવો સરસ મજાનો ઘાટ છે મિત્રો. અહીં ગળદી પણ બહુ ઓછી હોય અને ખરેખર ખૂબ જ આનંદ આવે. એકદમ શાંત વાતાવરણ. ડાયરો જમી કરી એકદમ ફ્રેશ થઈ અને આપણે આવી ગયા છીએ પૂજાની તૈયારી કરવા માટે. પૂજાની તૈયારી ચાલુ છે. જો અહીંયા કને બેસતા પણ શિવમભાઈ બનાવ્યા છે. આ આપણો આર્ટ છે ને આપણે છીએ આર્ટિસ્ટ. અને આ જુઓ આ શિવમ મહારાજ પોતાની કલાકૃતિઓ બતાવે છે. ચાલો ફાઇનલ રિઝલ્ટ માટે પછી મળીએ છીએ. શિવમ મહારાજ બનાવી લે ફાઇનલ રિઝલ્ટ માટે મળીએ. લ્યો તો ડાયરો હમણાંથી હવે સ્થાપન કર્યા પણ હવે એમનાથી બનતા નથી. એટલે મને એવું લાગે છે કે ડાયરો આપણે એમને સહાયતા કરવી પડશે. જોઈએ છીએ છતાંય કેટલે સુધી પહોંચી શકે છે. છેલ્લે આપણે તો મિત્રો છીએ સંઘને દ્વારકા પહોંચાડવા માટે પણ જોઈએ. તો ડાયરો શિવમભાઈએ પ્રયત્ન સારો કર્યો પણ ફિનિશિંગ તો આપણા હાથે આવે. તો એમને પછી આપણે સોંપી દીધું કે લ્યો હવે તમે આ કરો, હું બીજા સ્થાપન બનાવું છું.
તો 4 સ્થાપન 5માંથી આપણે કર્યા અને એક આ ભાઈજી કર્યો. જો સૂર્યનારાયણ ભગવાનનો એમની કૃપા છે. જો સૂર્યનારાયણ એમને કર્યા છે, બાકી બધા સ્થાપન આપણે કર્યા. તો ડાયરો ફાઇનલી સાંજે સમય મળી ગયો છે. ચા નાસ્તો કમ્પ્લીટ કચ્છી આશ્રમની અંદર કરી ને આપણે આવી ગયા છીએ બારે. અંજાર તો નહીં પણ હરિદ્વારની બજારનું ભ્રમણ કરી તમને પણ ભ્રમણ કરાવીએ અને બતાવીએ. પહેલું બધું આપણા કને આવી ગયો છે અને આપણે આવી ગયા છીએ હનુમાનજીનું પૌરાણિક મંદિર દેખાણું તો આપણે આવ્યા અંદર. ત્યાં સુધી રામ દરબાર હતા. રામ દરબારના દર્શન કરી ભગવાન સાલસરા હનુમાનજીની સાક્ષાત મૂર્તિ જાણે આપણી સામે હોય દર્શન કરી અને હનુમાનજીને કરેલી લીલાઓનું ચિત્ર વર્ણન અહીં હતું. હનુમાનજીએ એમના જીવન દરમિયાન કરેલ તમામ લીલાઓ અહીં વર્ણવવામાં આવી હતી અને અહીંના લોકો દ્વારા જ ખબર પડી કે આ જે છે ઝાડ એ રુદ્રાક્ષનું ઝાડ છે. આપણે તો આ દર્શન કરી અને ખૂબ જ ધન્ય થઈ ગયા. આપણે અત્યારે કચ્છી આશ્રમની અંદર જઈને સરસ મજાનું જમી લીધું છે. એકદમ સિમ્પલ રોટલી, ખીચડી, કઢી, છાશ, એકદમ સરસ મજાનું જમવાનું હતું. ભોજન કરી લીધું છે. એ સાથે આજનો દિવસ પૂર્ણ થાય છે અને આજના બ્લોગને પણ આપણે વધાવીએ છીએ. મળીએ છીએ એક નવા બ્લોગની અંદર. રામ રામ.